તમે સાંભળો ને તો પણ 15 મિનિટ, અડધો કલાક, કલાક, દોઢ કલાક, જેટલો તમારે ટાઈમ મળતો હોય એટલો ટાઈમ કમસે કમ તમે દિવ્ય વાતો સાંભળશો. ધંધા બિઝનેસમાં તો સમજી શકીએ કે ભાઈ તો વ્યવહાર છે, વ્યવહારમાં વ્યવહાર રીતે વાતો થતી હોય, પણ જે વાતો તમારે જીવનને પાવન કરી નાખે, પરમાત્માનો ભેટો કરાવી દે, જે વાતો, એ વાતો દિવસમાં 15 મિનિટ, અડધો કલાક, જેટલો તમને સમય હોય. ક્યારેક બની શકે મોટા બિઝનેસમાં તમારે 1 કલાક, અડધો કલાક ન નીકળે. આપણે સંતો બહુ મહેનત કરી આશા કી કિરણ મોકલે છે, ખાલી 2 મિનિટની ક્લિપો. હું એવું નથી કહેતો યાદ રાખો અમારી સાંભળો, એવું નથી કહેતો. તમને જેને હાર લાગે, જ્યાંથી તમને પ્રભુમાં પ્રીતિ બંધાય, જે કોઈ સંતો, જે કોઈ મહાપુરુષોના મુખ થઈ સાંભળતા તાર હૃદય ટાઢું થઈ જાય અને પરમાત્મા સાથે તમારો અનુરાગ બંધાઈ જાય, જીવન દિવ્ય બની જાય, દિવ્ય બનેલું રહે જીવન. એવી 2, 5, 10 મિનિટની વાતો સાંભળશો, જીવન જીવવાની મજા આવી જાય. એટલે કાન પાસે પવિત્ર સંભળાવજો, આંખ પાસે પવિત્ર દેખાડજો, અને બુદ્ધિ પાસે પવિત્ર વાંચન કરાવજો. जीवन दिव्य बनशे. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.